જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ લોક. આજે વિડીયો હું શેર કરવાની છું. ઇન્ડિયા છે ને, મારી ફ્રેન્ડની છોકરી દાળ વઘારે છે ને, તેનો વિડીયો હું આજે શેર કરવાની છું. પ્લીઝ જેણે સબસ્ક્રાઈબ નથી કર્યું એ પણ કરી દેજો. ચાલો એ વિડીયો તમે જોઈ લો એન્ડ સુધી. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ લોક. હું આવ્યું છે મારી ફ્રેન્ડની ઘરે. અમે મારી ફ્રેન્ડની ઘરે આવ્યા છે. તો અમારી શું કહેવાય, અમારી દીકરી છે ને સરસ દાળ વઘારે છે. તો તમને હું બતાવીશ કે હવે છે ને, હમણાં ઇન્ડિયામાં છું ને ત્યાં સુધી બ્રેક લઉં છું કે આ બધા રસોઈ બનાવે ને તો હું જોઈ લઉં કે એ લોકો રસોઈ કેવી બનાવે. પણ મસ્ત બનાવે છે. તો અમે શું કહેવાય ઇન્ટ્રોડ્યુસ કરાવીએ છીએ. આ મારા દીકરી છે. હેલો હેલો, શું કરો છો? દાળ બનાવું છું. હા, કેવી ગ્રાઇન્ડ કરી લીધી છે દાળને. હવે શું મૂકીશ એમાં? એમાં બધું નાખવાનું, ટમેટા ને મરચાં ને લીમડો ને બધું. તમે આમ રહ્યા તો શાક કેમ અત્યારે મૂકી શું થાય છે? વઘારવાનું છે આપણે દાળ. એટલે મમ્મી અહીં આડી આડી છે. મમ્મીને કીધું આગી જા. હા, આમાં બેના છે ને દાળ વઘારે છે. હવે આપણે એને હા. ખાંડ નાખવાની અંદર. હા. મમ્મી ખાંડ મમ્મી ખાંડ છે. મમ્મી ખાંડ છે. પછી એવું? લીંબુ નાખવાનું. હા, લેમન મૂકશે. આજે નવી રીત બતાવીએ તમને, બરાબર? આદુ મૂકો. ના, આદુ નહીં. કે ગરમી છે એટલે? મને નથી ભાવતું આદુ, હે? એટલે હું નથી નાખતી. ઓકે. જો લેમન મૂકશે, પછી ટમેટા, મરચા, તેલ મુકાઈ ગયું છે અહીંયા વઘાર માટે. લીમડો મૂકશો ને તમે? હા, મૂકવાનું ને લીમડો. હે? લીમડો મૂકવાનો ને. હા, રસોઈ આવડે બધી? બધી જ આવડે. હે? બેન તમારા પાસેથી શીખવાનું છે મારે. હે? શીખવાનું છે તમારા પાસેથી. ના રે ના, અમારી પાસે શું શીખવાના? તમને સારી આવડે છે રસોઈ બનાવતા. ના રે બેના. પછી સુગર નાખવાની. હા, એટલી બધી? હા. બસ 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 બસ, અમને સુગર ઓછી ભાવે. એટલે ઓછી નાખી છે. હા, પણ લેમન મૂક્યું છે ને, લેમન મૂક્યું ને હા. એટલે આવી જશે. ખટમીઠી થવાની ને. હા હા. હવે એને આપણે ગેસ ઉપર મૂકીશું ઉકાળવા. હા, ગેસ ઉપર ઉકાળવા મૂકશો ને. આ નવી રીત બતાવીએ છીએ, બરાબર? પછી આપણે પેલા માસી, હા, આમાં ટમેટા ને મરચાં ને બધું નાખી દઈશું. હા, ને પછી ઉકાળજો. પછી ઉકાળવા દેવાનું. પાણી મૂકીશ કે પછી બહુ ઘાટી થઈ જશે? પાણી થોડું નાખવું પડશે. હા. કેમ કે ઘાટી છે દાળ. હા. મમ્મી શાક વઘારવાના કોણ? મારે વઘારવાનું છે. શાકે તારે વઘારવાનું છે? હા હા. આજે પછી શાક આપણે પણ એમાં વઘારશે. હા. લીમડો બી ઉપરથી જ નાખીશું. હા. બે અંદર નહીં નાખીશું. હા. એટલે આખો રે લીમડો ટેસ્ટ આવે એનો. હા. આ નવી રીત બતાવી છે, બરાબર? ત્યાં માસીની દાળ બતાવી હતી. હવે અહીંયા ટ્વિંકલની દાળ બતાવીએ. આપણે લાગે એને વઘારમાં મારા વિડીયોમાં છે ને પૂછે છે કે તમારો કયો વિડીયો છે, શું નામ? અહીં તો અલગ અલગ બધા રસોઈ બનાવે છે. આપણે હવે એને વઘારીશું. હા, અહીંયા ગેસ ચાલુ કરી દીધો છે. તેલ મુકાઈ ગયું છે. મસ્ત દેખાય. હા, હવે એમાં શું મૂક્યું? એમાં આપણે રાઈ નાખવાની. હા, રાઈ મૂકી છે. એમાં હજી તેલ આવે પછી રાઈ મૂકવાનું. હા, તેલ આવ્યું નથી. ના. તેલ આવે ને કે છે ને કાચી રહી જાય ને એની હા, સ્મેલ આવે ને. સ્મેલ આવે. એટલે તેલ આવી ગયા પછી આપણે હા, રાઈ તેલ આવી ગયું? તેલ આવી ગયું છે. હા, રાઈ. એ રાઈ નાખી છે અંદર. હા, પછી આપણે નાખીશું દાળ. જીરું નહીં નાખ? નથી જીરું નહીં નાખો? ના, ખાલી રાઈનો વઘાર કરવાનો. લીમડો જરાક નાખ. નાખ્યો ને આપણે લીમડો આમાં. લીમડો દાળ. ઉભી રહે તાર ખાવા દે.
બધી રાઈ પાકી જાય ને તળ થઈ જાય ને ફૂટી જાય ને બધી રાઈ ફૂટી જાય ને પછી પછી આપણે હવે એમાં દાળ નાખીશું વઘાર માટે. મસ્ત વઘાર છે. છે ને સ્વાદ બેસી જાય એવું ને. સરસ થઈ ગઈ દાળ. જો કેટલી સરસ, કલર કેટલો મસ્ત આવ્યો છે દાળનો. તમે બનાવજો, બધા બનાવે. ગરમ મસાલો નાખી થોડો ટેસ્ટ આવે. જો અહીંયા બાજે છે બેનભાઈ, જો જો આ બાજે છે, જો અહીંયા જો શિખર હાટે છે ને બાજે. જો જો શિખર માટે છે ને બે બાજે. કેમ બાજે? ચાલ મગાવી દઉં, ચાલ. હે વયો ગયો, વયો ગયો. આ છે બાજવાનું ચાલુ છે. ઓલો હરી કરે છે ને બાજે છે. બંને બેન ભાઈ બાજે છે. આને છે ને બોલવા જોઈએ ને આને બોલવા જોઈએ. હું બોલે આને મારવા જોઈએ, આને બોલવા જોઈએ. હા, આને હરી કરવા જોઈએ. જો કરે. હું કે નાઈ નથી એમ. હા, સવારે 3 વખત નાઈ લીધું એને, સવારથી અત્યાર સુધીમાં. તો દરરોજ નાઈ છે. તું મોડો ઉઠતો એમાં ઈ શું કરે? કા દરરોજ નાઈટ ડ્રેસ પહેરે એટલે એનો એબીપી ન્યૂઝ. આપકી બાત. ને પાછા એમાં એના પપ્પા સાથ આપે. જો એની મમ્મી સાથ ના આપે, એની મમ્મી રસોડામાં છે. જો ભાઈ હોય ને બેનું બહુ હેરાન કરે તો કરવા જોઈએ બેનું હેરાન. હે એ બેનું હેરાન કરાય? આટલામાં હાથ ઉખીએ હો તારા, એમ કેતા હો મારા ભાઈને. આલો ભાઈ મને બહુ હેરાન કરતો ને. હા, આલો ભાઈ છે ને મને હેરાન કરતો. ક્યાં હાથલામાં? એ કે કાંટા ઉગશે કે હાથલામાં. હા, કિશોર કાકા કહેતા કે હા ભાઈ બેનુંને હેરાન ના કરાય, બેનુંને હેરાન ના કરાય. હા, જો વાયડો છે વા છોકરો, જો બહુ વાયડો છે. મને કે એક્ઝામ છે ને પછી ફોને જોયા રાખે બેઠો. એની મમ્મી રસોડામાં છે, ખીચડી બનાવે છે. આ માર્કેટ આખી ભરાય હે. અત્યારે જ આ ટાઈમ હોય આ લોકોનો. એટલે બધા લેડીઝો છે ને અત્યારે શાક લેવા નીકળે છે. ઇન્ડિયા જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ વ્લોગ. આ છે શાકભાજીની માર્કેટ. બધા જ શાક મળે અહીંયા. ને અમે જાય છે મંદિરે દર્શન કરવા. આ અમારું મંદિર છે, સોમનાથ મંદિર હીરાવાડી. કેટલું મસ્ત છે મંદિર. અમે જાય દર્શન કરવા ભગવાનના. તો અંદર પણ તમને આજે દર્શન કરાવીશ. અમારી ભાઈની એક્ઝામ છે. અમારી ફ્રેન્ડ જઈ ગઈ છે જમવા. કેવું થયું છે જમવાનું? અમે મહેનત બનાવ્યું. અમારા ફ્રેન્ડે બનાવ્યું છે. જમવા હાલો. દાળ ભાત, પછી ભીંડાનું શાક, સલાડ, ચટણી, મરચાં તળેલા, અથાણું, જો આ બધું છે. હવે ચાલો બધા જમવા. શેર, સબસ્ક્રાઈબ ને લાઈક પણ કરી દેજો. એ મહેમાન તમે બેસવું છે? ના. બે ત્રણ તો ખાઈ લીધી. બે ત્રણ ખવાઈ ગયો.